સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર હું છું આરજે અજય અને આપણી સાથે પતેગી બાતમાં આજે છે ડોક્ટર શ્રુતિ વેણુગોપાલન, ENT સર્જન ઓફ ટ્રાય કલર હોસ્પિટલ. મેમ, ઘણી વખત જોવામાં આવે છે કે નાકમાંથી પાણી અચાનક નીકળવા માંડે છે કે બીજા એલર્જીક સિમ્ટમ્સ એને લગતા જોવા મળે છે, તો આવી કન્ડિશનમાં શું પ્રિફરેબલ છે, શું કરવું જોઈએ? એલર્જી એટલે કે આપણી જ બોડી કોઈ વસ્તુ પ્રત્યે એક્સ્ટ્રા રિએક્ટ કરે છે, એટલે એલર્જીનો મેઇન ટ્રીટમેન્ટ ઇઝ સાચવવું. જેમ આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એવી રીતના જે વસ્તુથી તમને એલર્જી થાય છે એનાથી બચાવ એ જ એનો સાચો ઇલાજ. જેમ કે તમે ઘરે ડસ્ટિંગ કરતા હો તો માસ્ક પહેરીને કરો, તમે ધૂળિયા વાતાવરણમાં જતા હોય તો બી તમે પ્રોટેક્શન વાપરો, તો દેટ વુડ બી બેટર. પણ છતાંય તમે સિઝન વાઇઝ તમને તકલીફ પડતી હોય તો એન્ટી એલર્જિક્સ, ડીકન્જેસ્ટન્ટ્સ બધું લઈ શકાય. આ બધું કરવા ઉપરાંત બી તમને જો નાક બંધ રહેતું હોય, નાકમાંથી પાણી નીકળતું હોય અને સુધાર ન આવતો હોય તો નાકમાં મસા અને સાઇનોસાઇટિસ હોઈ શકે. તો આજના એડવાન્સ ટેકનોલોજીમાં આપણા પાસે એન્ડોસ્કોપિક સાઇનસ સર્જરી નામની સર્જરી છે, જે બહાર કાંઈ બી ચેકાચેકી વગર આપણે એ મસાનું નિરાકરણ કરી શકીએ છીએ. ઓકે, અને આ સમસ્યા ગંભીર ત્યારે જ થતી હોય છે જ્યારે બાળકોમાં જોવા મળે તો